બોટાદ જિલ્લા ભાજપ દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતેથી બોટાદ જિલ્લા ભાજપા સદસ્યતા અભિયાન 2024નો પ્રારંભ કરવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીમાં દેશ અને રાજ્યમાં હાલ સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપા સદસ્યતા અભિયાન 2024નો પ્રારંભ કરાવ્યો હતો, જેના ભાગરૂપે બોટાદ જિલ્લા ભાજપ દ્વારા આજે સદસ્યતા અભિયાન 2024નો પ્રારંભ કરવામાં આવ્યો હતો। બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બોટાદ જિલ્લા ભાજપ દ્વારા ભાજપા સદસ્યતા અભિયાન 2024ના પ્રારંભે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારની ઉપસ્થિતિમાં ભાજપ સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। બોટાદ જિલ્લાના ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો ભાજપના સદસ્ય બન્યા હતા, તેમજ વિવિધ સમાજના આગેવાનો, વિવિધ સામાજિક સંસ્થાઓના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપના સદસ્ય બન્યા હતા। સદસ્યતા અભિયાન 2024 ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ગત 2 તારીખે રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા માન્ય શ્રી નરેન્દ્રભાઈને સદસ્યતા ભારતીય જનતા પાર્ટીના આપી ગઈકાલે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માન્ય શ્રી CR પાટીલજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ત્યારબાદ આજે જિલ્લા દ્વારા જે લોન્ચિંગનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા મેળવવા માટે આજે જિલ્લા દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું છે, ત્યારે સૌ બોટાદ જિલ્લાના તમામ નાગરિકો ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા ઉત્સુક છે।